નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ। આજે અમે જઈ રહ્યા છીએ પાલનપુર। થોડું કામ હતું બેનરનું ને આજે ચાંગવાડામાં અમારે એક ભાગવત સપ્તાહ છે, એના માટે બેનર લેવા જઈ રહ્યા છીએ। તો આજે અમારા સાથે સાથે ચાલો તો તમને પાલનપુરની સફર કરાવીએ, બરાબર। તો અહીંયા પેટ્રોલ પંપે આવી ગયા હતા, તો પેટ્રોલ પુરાવું છું એટલા માટે। અમારે શનિવારે આવવાનું હતું, શનિવારે વરસાદ વધારે એના કારણે નતા આવી શક્યા, તો આજે સોમવારે રાખ્યું છે જવાનું, તો નીકળ્યા છે। ફાઇનલી પાલનપુર આવી ગયા છીએ, અને પાલનપુરની એક ફેમસ વસ્તુ છે, બરાબર, પાલક પકોડા। તો ચલો આપણે ટેસ્ટ કરીએ પાલક પકોડા કેવા છે। અને મારી પણ ફેમસ વસ્તુ છે, હું જ્યારે પણ પાલનપુર આવું છું ત્યારે પાલક પકોડા ખાઉં છું। તો આવો ચલો ખાઈએ આપણે પાલક પકોડા। પાલનપુરની ફેમસ વસ્તુ पालक पकोड़ा बन रहा है। મિત્રો, તો આપણા પાલક પકોડા બનીને આવી ગયા છે। જુઓ, માં બે પાવ હોય છે અને જે પાલકના ભજીયા જેવું બનાવ્યું હોય છે, અને સાથે કઢી હોય છે, સાથે સાથે જો મારા મિત્ર પણ આવ્યા છે। તો ચલો અને કોમેન્ટ કરો કે કોને પાલક પકોડા ભાવે છે। મિત્રો
મિત્રો પાલક પકોડાનો સ્વાદ એકદમ મસ્ત છે, મજા આવે છે ખાવાની.